तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। જામનગરનું પવિત્ર સેવા સ્થાનક એટલે આણંદા બાવાનું સ્થાનક. આ આણંદા બાવા સ્થાનકના ગાદીપતિ મહારાજ શ્રી દેવપ્રસાદજી, જેને સૌ પ્રેમથી બાપુ કહે છે, તેમનો સામે એક વ્યક્તિએ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી અને એમનો ઉત્તર બાપુ વાળી રહ્યા છે તે વાત આપણે કરતા હતા. પ્રશ્ન એવો હતો કે પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? શાસ્ત્રમાં તેની કોઈ પદ્ધતિ, યુક્તિઓ બતાવી છે? આપણે 3 યુક્તિઓ વિશે વિગતે વાત કરી છે. શાસ્ત્ર એક એવી યુક્તિ પણ બતાવે છે કે ઘણીવાર આપણે આ વસ્તુમાં કઠિનતા અનુભવીએ. આપણે ફરિયાદ કરીએ છીએ, ભજન કરવું, મૌન રહેવું, પલાઠી મારીને બેસવું બધું અઘરું લાગે છે, આપણને કઠિન લાગે છે. તેનું કારણ તે પોતાને સંસારનો માને છે અને ભજન ભગવાનનું કરે છે. આથી ચિંતન ભગવાનનું થવાને બદલે સાંસ્કૃતિક વૃત્તિઓનું થવાથી બધું કઠિન લાગે છે. આપોઆપ સંસારનું ચિંતન થાય છે, ભગવાનનું ચિંતન કરવું પડે છે. છતાં ચિંતન કરવું પડે છે તેથી ચિંતન થતું નથી. જે કરવું પડે તે થાય નહીં. કારણ એટલા માટે કે આપણે સંસારના થઈને ભગવાનના બનવા માંગીએ છીએ. ભગવાનના બનીને જ્યારે ભગવાનનું ચિંતન કરીએ ત્યારે કઠિનતા કોમળતામાં પરિવર્તિત થાય છે. હું કેવળ ભગવાનનો જ છું અને ભગવાન જ મારા છે. આ શરીર સંસારનું નથી અને સંસાર મારામાં નથી. આ રીતે ભગવાન સાથે સંબંધ થવાથી ભગવાનનું ચિંતન સ્વયં થવા લાગશે. ચિંતન કરવું નહીં પડે. શાસ્ત્રએ આ એક ચોથી યુક્તિ બતાવી છે. શાસ્ત્ર એક બીજી પણ યુક્તિની વાત કરે છે. ધ્યાન, ભજન, માળા કરતી વખતે મનમાં કોઈ પણ કાર્ય ભરેલું રાખી જલ્દી માળા અથવા તેનો ટાઈમ પૂરો કરવા માટે જ્યારે આપણે ઉપાસના કરીએ છીએ ત્યારે મનને ખાલી રાખવું જોઈએ. આપણને ઘણી વખત વિચાર આવે છે, મારે આજે આ કામ કરવાનું છે, આ જગ્યાએ જવાનું છે, આ વ્યક્તિને મળવાનું છે, આ વ્યક્તિ આજે મને મળવા આવવાની છે, તેની સાથે આ વાત કરવાની છે, તે આવશો તો તેની સાથે શું વાત કરવી? આવા અનેક પ્રશ્નોથી આપણું મન ભરાયેલું છે. કેટલો મોટો બોજ છે. આવા કાર્યોની સ્મૃતિ ઈશ્વરમાં લીન થતાં આપણને અટકાવે છે. તે મનને લીન નથી થવા દેતું. શાસ્ત્ર કહે છે આ બધા કાર્યોથી મનને દૂર રાખી તેની વિસ્મૃતિ કરી બેસવાથી પરમાત્મામાં ચિત્તને જોડી શકાય છે. હનુમાન ચાલીસામાં શ્રી તુલસીદાસજી મહારાજ એક સરસ દુઓ લખે છે. તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. તુલસીદાસજી મહારાજે વિસ્મૃતિ શબ્દને પ્રાધાન્ય આપ્યું છે. કારણ એટલા માટે કે સુખ દુઃખ નાશ નથી પામતા, પરંતુ તેની વિસ્મૃતિ એ જ ઈશ્વર તરફ લઈ જવાની એક યુક્તિ છે. ભગવાનને મળવા માટેનું મોટામાં મોટું સુખ વિસ્મૃતિ છે. આથી વિસ્મૃતિ પણ એક યુક્તિ છે ભગવાન સાથે જોડાવાની. એક ચિંતન એવું પણ છે કે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે ઘણા સંકલ્પો, વિકલ્પો મનમાં આવે છે. તેનો એક જ રસ્તો તેને સ્વાહા કરી દેવા, તેની આહુતિ આપી દેવી. આ વાત કઠિન છે, પરંતુ સારી દાનતથી એ સંકલ્પનો વિકલ્પ શોધ્યા વગર તેને સ્વાહા કરવામાં આવે તો પણ મન સરળતાથી ભગવાનમાં યુક્ત થઈ શકે. શાસ્ત્રએ એક યુક્તિ એવી પણ બતાવી છે કે આપણે જ્યારે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે આપણી સામે જે ચિત્ર હોય
તેની સામે જોઈને આંખોને થોડીવાર ઝડપથી પટપટાવી આંખો બંધ કરી દેવી, જેનાથી બહારનું દૃશ્ય કપાઈ જવાથી અંદરના સંકલ્પો અને વિકલ્પો પણ કપાઈ જશે અને ધીમે ધીમે મન ભગવાનમાં એકત્ર થઈ જશે. અમુક યુક્તિઓ એવી પણ છે જે આપણે રોજબરોજ કરીએ છીએ, જે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, જેમાં શાસ્ત્રએ બતાવ્યું કે નાસિકા દ્વારા શ્વાસને 2-3 વખત જોરથી વારંવાર બહાર કાઢવા. સાદી ભાષામાં કહીએ તો ફૂફાડા મારીને બને એટલો શ્વાસને બહાર રોકવાનો પ્રયત્ન કરવો. જેટલો સમય શ્વાસ બહાર રોકી શકાય પછી ધીમે ધીમે સ્વાભાવિક શ્વાસ લેવાની સ્થિતિમાં આવવાથી મનમાં આવતા વિચારો, સંકલ્પો, વિકલ્પો આપોઆપ દૂર થવાથી મન શાંત થશે. બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદ દાસજી યાદ કરીને એમ કહે છે કે એક સાહિત્યકારે એવું કહ્યું કે દેવ અને દર્પણ બોલતા નથી, એટલે આપણે તેની સામે રોજ ઊભા રહીએ છીએ. વિચારવાનું એ છે કે દેવ અને દર્પણ બોલતા થાય તો આપણી શી પરિસ્થિતિ થાય. જામનગરના શ્રી આણંદા બાવા આશ્રમની અનેક પ્રવૃત્તિઓમાં ગળા ડૂબ મહંત શ્રી દેવપ્રસાદ દાસજી મહારાજ દ્વારા આપણને આવા ચિંતનની ભેટ મળી છે. આપણે મહારાજ શ્રીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. તેઓના ગાદી પરના 50મા વર્ષને અને તેઓના જીવનના 75મા વર્ષે એવી પ્રાર્થના કરીએ કે આપની સેવા अस्खलित हो. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा.